પલસાણાનું નિવેદન શાળાના આચાર્ય સાથે મુલાકાત કરી। એસસીપી જીડી પલસાણાનું નિવેદન શાળામાં આચાર્ય સાથે મુલાકાત કરી છે। 2001નું શાળાનું બાંધકામ છે, જર્જરિત છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે। એક જ બાળકને ઈજા પહોંચી છે, તપાસ બાદ ક્ષતિ હશે તો શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। ઘટના બનીને ક્યાં આગળનો બનાવ? નારાયણ સ્કૂલમાં અત્યારે હમણાં થોડા સમય પહેલા પોલીસ કંટ્રોલ રૂમમાં વર્દી આવેલ કે નારાયણ સ્કૂલનો જે ગેલેરીનો ભાગ છે એ પડી ગયો છે અને નીચે બાળક દબાયેલા છે। અહીંયા સ્થળ ઉપર હું હાજર છું અત્યારે, અને એક બાળક છે એ ઇન્જર્ડ છે, 2-3 ટાંકા આવેલા છે માથામાં, બાકી કોઈ ઇન્જર્ડ નથી। સર, ચાલુ ક્લાસમાં ઘટના બની? હા, સ્થળ જોતા ચાલુ ક્લાસ હોય એવું જણાય છે। બાંધકામ નબળું છે એવું કંઈક શાળા સંચાલકો પાસે? હા, એની તપાસ કરવામાં આવશે। કાર્યવાહી શું કરવામાં આવશે પોલીસ તરફથી? એ તપાસ કરી અને જે પણ કંઈ થતું હશે કાયદેસર એ કરવામાં આવશે। ચાલુ ક્લાસે આ રીતે ઘટના બની, કેટલો ગંભીર મામલો માનો છો? કારણ કે અફરાતફરીનો માહોલ છે, વિદ્યાર્થીમાં ગભરાટ થઈ ગયો, કેટલો ગંભીર મામલો માનો છો? આ ગંભીર ગણાય છે, તપાસનો વિષય, તપાસ થશે। ભાગી ગયા છોકરાઓ રડતા હતા શ્રી નારાયણ વિદ્યાલય। કોઈને વાગ્યું છે છોકરાઓને? બધા બહુ છોકરાઓને વાગ્યું છે। ક્યાં હોસ્પિટલમાં લઈ ગયા છે? હા, લઈ તો ગયા તો મેડમો નથી કોઈ પણ? મેડમ અમુક છે, અમુક મેડમો છે ને અમુક ભાગી ગયા। અમુક મેડમો ભાગી ગઈ છે એન્ડ ટાઈમ પર। હા, કેટલા વાગે પડ્યું આ? 1 વાગે હા, પડ્યું। 1:45 જેવું પડ્યું। તો દવાખાને એમ્બ્યુલન્સમાં લઈ ગયા કે ગાડી? એમ્બ્યુલન્સમાં લઈ ગયા। એમ્બ્યુલન્સ આવી હતી। હા, 108 આવી હતી। શું નામ હતું મેડમ? એ નહીં, ભૂમિકા મેડમ હતું, કૃષ્ણા મેડમ હતું, અલ્પા મેડમ હતું ને 3-4 મેડમો હતી બીજી નહીં ખબર। કીર્તિ। Subscribe now and press the bell icon. Never miss an update.